મિત્રો આ છે જંગલ અને હું આવ્યો છું પાટણ જિલ્લામાં સાણંદરા ગામ છે. તો ગામમાં થોડું જંગલ આવેલું છે. તો જંગલમાં હું યાત્રા કાપવા આવ્યો હતો. તો મને એવું લાગ્યું કે લાવો ચલો હું વિડીયો ઉતારીને બધા મિત્રોને બતાવું કે એ મિત્રોને જો આવવું હોય તો આવી શકે છે. કોઈ ટિકિટ બિકિટ है नहीं, कोई चौकी बौकी है नहीं. હા મિત્રો, એક છે વાત કે આ જંગલમાં રહેશે રોજ ભૂંડ, લીલ, વદરા, આપણી દેશી પ્રાણીઓ બધું રહેશે. તો આવો ચલો બ્લોગ ચાલુ રાખજો, જોવાનો વિડીયો ભૂલતા નહીં. આવો ચલો હું તમને આજ આખું જંગલ બતાવી દઉં. અને હા મિત્રો, એક વાત છે કે અમુક સ્થળ રાજા વખતના છે અહીંયા, એ પણ હું તમને બતાવીશ બીજા વિડીયો. મિત્રો, અમારી ટીમનો હું એકલો જ આવ્યો છું, એટલે હું એકલો જ વિડીયો ઉતારું. તમને એવું લાગતું હશે કે એસપી ગુજરાતી ટીમ વાળા કેમ નહીં દેખાતા? મિત્રો, હાલ ફૂલ ચાલુ થઈ ગઈ છે સારા, એટલે અમે હમણાં વિડીયો નહીં બનાવતા. અમારે 3 જણા શાળામાં ભણી છે, એટલે એમને શાળા ખુલી ગઈ છે, એટલે એમને જવાનું. ના મિત્રો, હું તમને બતાવું આ હોકારા પડ્યા છે ને પાણીના હોકારા, એ રાજા વખતનું હતું ને તારનું. જોઈ લો મિત્રો. ચલો આગળ હું તમને બતાવું બીજા. અને હા મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ છે અને ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને હા મિત્રો, તમે ક્યાંથી જોવો છો એ અમને કોમેન્ટમાં લખજો. તમારું ગામ, તમારું માતાજીનું નામ, તો અમને ખબર પડે કે ના અમારો વિડીયો ક્યાં ફરે છે, ક્યાં સ્થળે જોવા મળે છે. આ મિત્રો, આ જોઈ લો. આ તમને એવું લાગતું હશે કે આ જગ્યા કેમ આટલી ખુલ્લી છે? તો આ મિત્રો, પહેલા રાજાનું યુદ્ધ થયું એટલે આટલું મેદાન હતું. આ મેદાન હતું, પણ અત્યારે બાવળ ઉગી ગયા છે. સિદ્ધરાજ જયસિંહના મેદાન, સિદ્ધરાજ સોલંકી, પાટણનો રાજા. મિત્રો, આ જંગલમાં હું એકલો ફરું છું અને મને તો થોડી બીક લાગે છે, પણ હું તો યાત્રા લેવા આવ્યો એટલે કોઈ ડર નથી. અને હા મિત્રો, અહીંયા ભમરા મધ બહુ છે. બાવર ઉપર ઓર રાખવી, ભમરા બેઠા જ હોય છે.
મિત્રો હું તમને આ બતાવું, આ જંગલમાં એક પસાર થતો રસ્તો છે, જોઈ લો. આ એક રસ્તો છે કાચો. અહીંયાથી લોકો ગામમાં જાય, ગામમાં અહીંયાથી લોકો ગામમાં જાય, ગામમાં ખેતરમાં આવી જે રસ્તો છે, જોઈ લો મિત્રો. અહીંયા કોઈ નહીં, ફક્ત હું એકલો જ છું, જોઈ લો. આ જોઈ લો પાણીના ઓકારા મિત્રો. આ રસ્તો થોડો હમો કરાયો હોય એટલે તમને એવો લાગે છે. અને આ મિત્રો જોઈ લો. આ મિત્રો જૂના વખતની ઈંટો છે. જે મહેલ હતો એ મહેલની દિવાલો તૂટી ગઈ હતી. જૂના વખતની ઈંટો છે. સૂન મૂન લાગે ને સરેરો જંગલ આખું. તો જય માતાજી મિત્રો. આજનો આટલો જ બ્લોગ હતો. તો હું બ્લોગને સમાપ્ત કરું છું અને ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. જય માતાજી, જય મંગલમાં.